મિત્રો, હું તમારો દોસ્ત ગોપાલ પરમાર અને અત્યારે બ્લોગની શરૂઆત કરી છે. તો હું અત્યારે આવ્યો છું રિંકી ચોકડી સ્વસ્તિકના ઘરની નજીક અને અત્યારે અમે પ્રોસેસર સેટ કરવા માટે આવ્યા છે જે માય સાઉન્ડનું છે જે આવી રહ્યું. અને મિત્રો સ્વસ્તિક પૈકી પ્રોસેસર સેટ કરે છે અને અમે અત્યારે અહીં ઊભા છીએ. હું હસમુખ ઉપર છે અને મિત્રો આ જાનું સાઉન્ડ બી જોડે છે જે એની કિટ છે. આ તમને બતાવી દઉં GS એકોસ્ટિક જે આવી રહ્યું આનું પ્રોસેસર સેટ કરે છે. તો મિત્રો તમને પાછળથી કંઈક આવો લુક છે એ તમને બતાડ્યો અને હવે થોડીક સમયમાં આ પાછળથી પણ બતાડી દઉં. આટલો લુક પાછળનો હવે તમને આગળથી પણ બતાડી દઉં. તો મિત્રો હવે તમને આગળથી પણ બતાડું. આ જાનું સાઉન્ડ તમે જોયું જ છે પણ તો બી મારા બ્લોગમાં તમને આગળથી બતાડી દઉં. નવા યુઝર્સ હોય એમના માટે જાનું સાઉન્ડ ના જોયું હોય એવું તો બને નહીં. તો મિત્રો કંઈક આવું દેખાય છે જાનું સાઉન્ડ અને આ માય સાઉન્ડ GS એકોસ્ટિક. આપણે પહેલી વાર જાનું સાઉન્ડનો વ્લોગ બનાવીએ છીએ. તો પ્રોસેસર એડ કરે છે એ પણ તમને બતાડું. પ્રોસેસર આ બાજુ સેટ થાય છે. પ્રોસેસર સ્વસ્તિક ભાઈ કરે છે. ને કંઈક આવું દેખાય છે આ બાજુથી. તો ગાઈસ અમે લોકો અત્યારે ડીજે ઉપર ચડી ગયા છે. આ સ્મોક દેખાતો નહીં, બ્લેક બ્લેક દેખાયેલા. અમે જોડિયાટમાં છીએ ગાઈસ અત્યારે. આ જાનું સાઉન્ડનું GS એકોસ્ટિકનો લોગો. મારા વિડીયોમાં પહેલી વાર જાનું સાઉન્ડનો વિડીયો આવતો હશે ગાઈસ. પહેલાં બી મૂક્યો હતો પણ એ તો ચેક કરતા હતા ત્યારે મૂક્યો હતો.
તો ગાઈસ અમે લોકો પણ હવે ઘરે રવાના થશું, કારણ કે 4 વાગવા આવ્યા છે અને ટાઈમ ઓવર થઈ ગયો છે. તો આપણે બી વ્લોગ આગળ કન્ટિન્યુ નહીં કરતા, અહીંયા જ આપણો વ્લોગ એન્ડ કરી દઈએ. ડીજે પણ જાય છે અને હું પણ જાઉં છું ઘરે. તો મિત્રો મળશું તમને એક નવા વ્લોગમાં. આવજો, ટાટા, બાય બાય. વધારે આપણે વ્લોગ લાંબો કરશું તો તમને બી મજા નહીં આવે, મને બી મજા નહીં આવે. તો આપણે અહીંયા જ બંધ કરી દઈએ વ્લોગ. આ ડીજે જશે ખેડામાં, તમને ખબર જ છે, આગળ કીધું તો મેં. અમે જઈએ હવે ઘરે અમારે.